તો કરા તો પડતા પડશે, પણ મને જો અહીંયા વાગ્યું ગોઠવણ બતાવું. ત્યારે તો ઓફિસે આવતા રહ્યા તો, અને જો વરસાદ અરે ભૈયા. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. આજે પહેલી વખત બ્લોગની શરૂઆત પતરંગી, કારણ કે જો 11:30 થયા છે રાતે બ્લોગની શરૂઆત, કારણ કે આજે થયું છે જેવું. અમે ધાબા પર હોતા હતા, નીચે આવતા રહ્યા છીએ. જો ફૂલે ફૂલ પવન આવે છે, તમને બતાવું. જો લાઈટ કરીને એટલે દેખાય. જો આ બધા વાહ, જો બધા કપડાં ને બધું કેટલું ઉપર આખું આકાશ વાદળથી ઘેરાઈ ગયું છે, અને ખરા ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ છે. પવન કે મારું કામ, અને અમે હેઠે આવતા રહ્યા છીએ. જો ઘોંઘાટે સુસવાટ આવે પવનના, અને અમે જતા ઉપર એને બદલે નીચે આવતા રહ્યા છીએ. જો પથારી હોતો જો જો શું કપડા હજી હાલે બાકી. હું પથારી હોતો નીચે આવતો રહ્યો, કપડાં લઈ લેવી, નહીતર કપડાં હોતા ને પલરી જાય. બતાવું જ છું. એવો તો નીચે સુઈ જાય, પણ તોય સેટી પાથરવી પડી, કારણ કે નક્કી નહીં વરસાદનો ભાઈ, એટલે વાંછટ આવે. ઓ ભાઈ, પવનનો જેટલો છે. અમારે બાવળ આખું આકાશ છે ને ઘેરાયેલું છે, પણ આમાં કઈ કેપ્ચર જ નથી થતું કેમેરામાં. બેગીને તમને બતાવે. કપડા બધા બહારની દોરીએથી અંદર લઈ લીધા છો, નકામાં એ બધા પલરી જાય. એક ટમાણ થોડાક હુકાણા છે. હું તોરણ કાઢું હે. હા, એ વાત સાચી. સે ડેન્જરમાં હોલો બાઈકી અત્યારે ત્યારમાં. જો પવન પાસે લહેરકી ચાલુ થઈ. તો હાવ નાના છાંટા આવે છે વરસાદના, પણ આવવાનો ડેન્જર જ છે. મેં કીધું હતું જો વરસાદ ચાલુ થઈ જાય, થઈ ગયો હતો અને વરસાદ ચાલુ તમને દેખાય. ગાડી પલરી ગઈ. જાઓ, અને પવન અહીંયા હવે થોડોક શાંત પડ્યો છે. બાઈકી જો વરસાદ ચાલુ. વરસાદ પાછો વધી ગયો. જો મને એમ કે કરા પડે, એમાં હું જોવા બહાર આવ્યો, પણ નથી કરા પડતા. તો કરા તો પડતા પડશે, પણ મને જો અહીંયા વાગ્યું ગોઠવણી બતાવું. જો સેન્સેટીનો ખૂણો વાગ્યો. હું કરા બતાવવા બહાર આવ્યો હતો. ક્યાં કરે એમ પતા નહીં. સુઈ જાવી હવે, 12 વાગી જાય છે રાતના. બતાવી દઉં તમને ટાઈમ. જોઈ જો વચ્ચે આસન પવન કે મારું કામ. પેલા સ્વિચ પાડી દઈએ એટલે લાઈટ ચાલુ થઈ જાય. જો 11:15 મેં કીધું શરૂઆત, તો 12:05 થઈ ગઈ છે. સુઈ જાવી, કાલે સવારે કામે જવાનું છે.
One day later. તો કાલે સાંજે તમે જોયું કે વરસાદ એવું હતું તે અને વાતાવરણ થોડુંક ડેન્જર હતું અને અત્યારે જો વરસાદ આવ્યો તો ત્યાં બધું ભીનું ભીનું છે. જો ગ્રીનરી થઈ ગઈ મસ્ત, હવે લીલાછમ થઈ ગયા ઝાડવા હોતા, માટી પડી ગઈ. જો જામફળી આ સાંજે કેવી આખી હલક ડોલક થતી. હજી વાતાવરણમાં સુધારો નથી. અત્યારના વાગ્યા છે 8માં થોડીક વાર છે અને જો નહીતર અત્યારના તો મસ્ત સુરજ દાદા આવી ગયા બદલે દક્ષી આવ્યા. અને હું પાછળનો તમને સીન બતાવું. જો જો ચકલાનો અવાજ ચાલુ. અમે ધાબા ઉપર પૂતા હતા, અડધી રાતે પાછા આવતા ગયા. અડધી રાતે એટલે 11:30 જે ખૂચ્યું હતું. અત્યારે બધી ભીનું ભીનું આપણા ચકલા બાજુ જો પલરી ગયા છે, લઈ જાવી અંદર. ત્યારે તો ઓફિસે આવતા રહ્યા તો અને જો વરસાદ, અહીંયા પણ વરસાદ ચાલુ જ છે. જો આપણી ગાડી છે ને એ પણ રહે જાય અને જો વરસાદ હેડ્રિક ચાલુ જ છે અને વીજળી થાય છે. કોઈને લાગે ખરો ઉનાળો, મે મહિનો ચાલુ છે બોલો, અને કમોસમી વરસાદ ચાલુ છે. આયરો ઘરે જવા દે તો સારું, નહીં તો પલરી જાહું ઘરે જાહું. તો કામેથી તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ ને પલરી ગયા છે અને નાઇટ ડ્રેસ બદલાઈ લીધો અને જો વરસાદ ચાલુ છે, તડાતડી વરસાદ બી, અને પાણી ભરાઈ ગયું છે અહીં બધે. નહીં તો અહીં ભૂંગરામાં હે ને વહી જતું હતું. અત્યારની પેક છે, કારણ કે ઉનાળામાં પેક કરી દેવી. આપને થોડી ખબર હોય કે ઉનાળામાં વરસાદ આવવાનો છે. તો જો મસ્ત વરસાદ ટાટો ટાટો. તો અત્યારે તો જો લાઇટ વહી ગઈ છે હાવ. અને જો આપણે હે ને ફ્રીજ બંધ કરી દઈએ, બંધ કરી દઈએ. પિન કાર્ડ નાખીશ? હા તો જો ભૂંગરા પડ્યા છે મસ્ત ખાવાના. અને જો હું આમાં હે ને મોબાઈલ નાખીને આવ્યો, વરસાદનો પલરે નહીં ને એટલે. અને આ બાજુ બનાવે છે મમ્મી રસોઈ. આજે જમવામાં બનવાના છે મસ્ત વઘારેલા તેલ મૂક્યું હતું કે નતું મૂક્યું? કુકર પડતા પડતા રહી ગયું, જોયું એમ આગળની ક્લિપમાં. અને જો મેગી મસાલો અમારા ઘરે સ્ટોક. મેગી જોતી હોય કોઈ મેગી તરફથી તો અમને સ્પોન્સર કરી. વઘાર થવાની તૈયારી થઈ ગઈ. બટેકાને એવું એડ કરી દીધા. તો ભાત તો ઓલી બાજુ થવા માંડ્યા અને આ બાજુ જો મેગી મસાલાવાળી ઓલી કરી નાખી તૈયાર. ધાણી પોપકોર્ન ઈ આવા ટાઢા ટાઢા વરસાદી માહોલમાં ગરમ ગરમ પોપકોર્ન. સાંજે તો તમે જોયું એટલે વઘારેલા ભાત ખાઈને અમે તો સુઈ ગયા હતા. વરસાદ જેવો પાછો ચાલુ અને અત્યારના તો 12 ઉપર થઈ ગયું છે, 12:30 લખું. વરસાદ જેવો ચોમાસું બેસી ગયું એવું લાગે. અને હું અહીંયા જમતો હતો, ભીંડાનું શાક ને રોટલી છાશ ને એવું બધું. જો વરસાદ આવે છે, મેઘાલયમાં રહેતા હોય એવું થઈ ગયું. તો એક વખત તમે આ સાઈડનો નજારો જુઓ, પાછળની સાઈડ એકદમ લીલું છમ થઈ ગયું છે બધું. જો આ બાવળ અને ચકલા બધા શાંત થઈ ગયા છે. તો તમને એ બતાવ્યો વરસાદનો નજારો. અને અત્યારે તો શુક્રવાર છે, આજે રજા છે. પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો, ડેન્જર. આ વાદળું છે, બાકી આ ઓલી બાજુ ઓછું વાદળું છે. આ વાદળું વરસે છે બાઈક આપતો. અને વાગ્યા કેટલા જાઉં, હવા 2 ચાહે બપોરને કોઈને લાગે. ચોમાસાનો માહોલ બોટાદમાં. અવાજ આ પતરાનો પણ એનો આવે. તો વરસાદ તો તમે જોયો અને અત્યારના અમે બધા જમવા બેસી ગયા છીએ. જો સેન્ડવીચ અને પાણીપુરી છે. પાણીપુરીના મસાલાથી મેં સેન્ડવીચ બનાવી છે, ટમેટા ને એવું બધું નાખી.
ટમેટા સોસ છે જો આ હમે પડ્યો લેતા આવી આ બધા ખાઈ હે પાઉં હા બસ જો લઈ આવ્યા નીતિનભાઈ ટમેટો સોસ ને એ જ સ્ટફિંગ આમાં ભરી સેન્ડવિચ બનાવી નાખી દેશી એકદમ સ્ટાઇલમાં ટમેટા ને એવું બધું નાખી ચીઝ ને એવું બધું. અને અમે નીતિનભાઈ અત્યારના જ નાઈ લીધું છે પણ નાવા હાટું છે મમ્મીએ મહેનત કરી છે એ તમે જોઈ લો ક્લિપ ત્યાં અમે બધા જમી અરે ભૈયા તો નીતિનભાઈ નવરા તો તમે જોયું કે સેન્ડવિચ ને એ ખાઈ લીધો અને અત્યારે સુવાનો ટાઈમ થઈ જશે અને હવે વાતાવરણ સારું છે આમ કાંઈ વાંધો નથી આવે એવું પહેલાં બંધ કરી દેવી. વાગી ગયા છે કેટલા જો 11:30 થઈ ગયા છે અને જો ફ્રીજમાં હજી બ્રેડ પડી છે. હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. વાતાવરણ હા ખરાબ થઈ ગયું જો તમે આખા બ્લોગમાં જોયું અને ભાઈ મેં 2-3 દિવસમાં બ્લોગ બનાવીને ખબર ચેનલ બધે તો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજા